એક્વેરિયમ આપ સર્વનું હાર્દિક સ્વાગત છે. તમે મારે પર્ટિક્યુલર માછલી જોઈ રહ્યા છો. આખું કાચની ટર્નલ જેવું બનાવેલું છે કે વચ્ચેથી તમે નીકળી શકો ને જે ઉપરનો આખો નજારો છે માછલીઓથી. સ્કૂબા ડાઇવિંગ ચાલુ છે અહીંયા. તો આવા જ એક્વેરિયમની આપણે આખી મુલાકાત લેશું. તો વિડીયોમાં બના રહેજો. લેટ્સ સ્ટાર્ટ એક્વેરિયમ ફર્સ્ટ સ્ટાર્ટ. શાહજહાંની અંદર એક્વેરિયમ આવેલું છે, માછલી ઘર. ત્યાં આવી ગયા છે. મારી પાછળ તમે જોઈ રહ્યા છો તે આખું એક્વેરિયમ જ છે. તો ચાલો એની મુલાકાત લઈ, અંદર જાય કેવું છે કેવું નહીં તે તમને આખું બતાવું. શરૂઆતમાં જ બોટ મૂકવામાં આવી છે કે આગળ દરિયો છે. મેરીટાઈમ મ્યુઝિયમ. દુબઈને મુકાબલે જોઈએ તો ટ્રાફિક જરાય નથી. આ બેન્ચ છે તે બેન્ચ પણ માછલી આકારમાં બનાવેલી છે. ડસ્ટબિન તો કે ડસ્ટબિન પણ માછલી આકાર જ છે. સામે ફુવારા ચાલુ છે. થોડો એ નજારો બતાવી દો. ફોટોશૂટ કરવા માટે તમે એક્વેરિયમમાં આવ્યા છો તો એવું લાગે એના હિસાબે માછલી આકાર. ત્યારબાદ થોડો ફુવારા ચાલુ છે ને ઉપર શાહજહાં એક્વેરિયમ બોર્ડ મારેલો છે. યોટ પણ સામે પડી છે, તમે જોઈ શકો છો. યોટ અને પાછળ જે દેખાઈ રહી છે શાહજહાં હાઈસ ઊંચી ઊંચી બિલ્ડિંગો. તો ચાલો શું છે શું નહીં ટિકિટ લઈને એન્ટર થાય. ટિકિટ લેવા માટે એન્ટર થાય છે. એન્ટ્રેન્સ જ્યાં એન્ટર થઈને પવન બહુ મસ્ત આવે. રિસેપ્શન છે. ટિકિટ કાઉન્ટર અહીંયા ઉપર લોકેશન તમે જોઈ શકો છો. ટિકિટ એકની 30 દિરહામ છે. તો ટિકિટ લઈ લીધી છે ને હવે એક્વેરિયમમાં એન્ટર થાય. ટિકિટ બતાવી દઈએ. વેલકમ બેક ટુ સ્કૂલ. તો ચાલો થોડું ભણીએ. એક સારા સંદેશ સાથે એક્વેરિયમની શરૂઆત કરી છે. આ એક્ઝિટ છે. એક્વેરિયમનો નમૂનો આખો અહીં આપવામાં આવ્યો છે. આ આખું એક્વેરિયમ છે ને આ મ્યુઝિયમ છે. બંનેની ટિકિટ લઈ લીધી છે. તો જોઈએ અંદર. દેવાંગભાઈ આગળ જાય છે. આપણે પાછળ ચીતલા અલગ અલગ પ્રકારના તમે વચ્ચે સુધી જઈ શકો. ખૂબ ઊંડું હોઈ શકે. જોઈએ શાર્ક
નાની શાર્ક માછલી ભૂતકાળને વાગોળવામાં આવ્યો છે કે પહેલાં કેવી રીતે માછીમારી કરતા, શું હતું શું નહીં. થોડું વિન્ટેજ ટાઈપ એક રૂમ બનાવવામાં આવ્યો છે. ડિસ્પ્લે મૂકવામાં આવી છે તે બંધ છે. નાની નાની માછલીઓ. દરિયાઈ ઘોડો કેમ બાકી ખૂબ નાનો છે પણ દરિયાઈ ઘોડો છે. કેમ હાલે એ જ કંઈ ખબર નથી પડતી. ઉપર નીચે કેવી રીતે જાય. નીચેથી જો બીજે એક્વેરિયમની અંદર ખૂબ આછો પ્રકાશ એટલે તમે અંદરનો નજારો જોઈ શકો. ઉપર જે ટોપ હોય છે ત્યાં ડેકોરેશન અલગ અલગ પ્રકારે કરવામાં આવે છે. બ્લુ લાઇટિંગ છે. નીચે પણ માછલી આકાર, જ્યાં એક્વેરિયમ છે તો માછલી જે હોય સ્વાભાવિક છે, પણ બધાનો ઉપયોગ એવી રીતે કરવામાં આવે છે કે તમે કઈ રીતે જાઓ. જો રસ્તો બતાવ્યો છે તો માછલી દોરીને રસ્તો બતાવ્યો. ઉપર આપણે ઝુમર કહીએ તો ઝુમર પણ ઉપર મોટી માછલી ને એમાં પાછી નાની નાની માછલી. વોલ છે તો વોલમાં આખું બનાવવામાં આવ્યું છે. સામે માછલીઓ ઘણી બધી એક સાથે. યસ, તમને બતાવું. જોયું કેટલો બ્યુટીફુલ નજારો, કેટલો સુંદર આ વસ્તુ દેખાય છે. આ નજારો જો. ઉપર હતું છે અહીંયા. હા, શાર્ક ની વેલ માછલી. મોટી આવે. When we're listening to a reef, we hear the snapping shrimp crackling away. And then as we add in chirping perhaps of some fish that are trying to impress a female on a nesting site. And then we've got the clownfish that are using sounds to communicate within a colony and particularly to warn each other of a predator. નામ તો શું કહેવાય પણ ખબર નથી, પણ આ હાલે જોવો ફક્ત. ઓરિજિનલ નજારો. વાવ, જોઈએ આ વસ્તુ. કેટલા મસ્ત લાગે આમ. આખી ટનલ બનાવેલ છે ઉપર. આખું કાચ. વચ્ચેથી તમે હાલીને જોઈ શકો.
હાર્દિક સ્વાગત છે. તમે મારે પર્ટિક્યુલર માછલી જોઈ રહ્યા છો. આખું કાચની ટર્નલ જેવું બનાવેલું છે કે વચ્ચેથી તમે નીકળી શકો ને જે ઉપરનો આખો નજારો છે માછલીઓથી. સ્કૂબા ડાઇવિંગ ચાલુ છે અહીંયા. તો આવા જ એક્વેરિયમની આપણે આખી મુલાકાત લેશું. તો વિડીયોમાં બના રહેજો. લેટ્સ સ્ટાર્ટ એક્વેરિયમ ફર્સ્ટ સ્ટાર્ટ. માછલીઓ પણ થોડી ઘણી ગંદકી કરતી હોય તો અમુક વખતે એને સાફ કેવી રીતે કરવામાં આવે છે તે અહીંયા ચાલુ છે. સ્કૂબા ડાઇવિંગ દ્વારા આખું જે બ્લુ કલર છે થોડો કાળો થઈ ગયો તો એને સાફ કરે છે. ક્લિનિંગ જરૂરી છે બધી જગ્યાએ, ચોખ્ખાઈ. પાણીની અંદરથી નીકળીએ ત્યાં કેવો નજારો દેખાય. બીજી ટર્નલ છે, કોઈ નથી અત્યારે પબ્લિક. આ ટર્નલમાં ઓછી હતી એટલે હું હાલો લઈ લો આખું ટર્નલનો નજારો. ગોળાકાર કાચની અંદર આ કંઈક રાખવામાં આવેલું છે. શું હોય ખબર નથી પણ ખૂબ મોટું છે. આમાં આપણે ખરાબ હોય એવું લાગે. બે છે એક અહીંયા પણ છે, જોઈએ. અહીંયા શારજા એક્વેરિયમમાં ફરતા ફરતા ગુજરાતી બોલતા હોય, વાતચીત કરતા હોય ઓટોમેટિક ગુજરાતીઓ એ બોલવાના જ છે. તો પોરબંદરના જ ભાઈ મારી સાથે મળી ગયા છે, એ થાનકીભાઈ. તો તમે અહીંયા શું કરો છો? હું અહીંયા જોબ કરું છું. ઓકે, તો કઈ જગ્યાએ? હું અબુધાબીમાં જોબ કરું છું. અબુધાબીમાં. સારું સારું. અમે અહીંયા ફરવા આવ્યા. સારું સારું. કેવું લાગ્યું અહીંયા તમને? સારું છે, ખૂબ સારું. તો દુબઈ મોલ કરતાં અહીંયા તમે આવો તો વ્યાજબી ભાવે પણ અને એ જ વસ્તુ તમને અહીંયા ફિલિંગ મળી જાય. સાચી વાત. અને બે એક્ટિવિટી છે તમારી. હા. એક્વેરિયમ, અબુધાબી શારજા એક્વેરિયમ, અને પ્લસ તમને એનું જે આપણે મ્યુઝિયમ ને બેવું તમને. એ તો એ બંને આપણે અહીંયા એક જ ટિકિટમાં તમને મળી જાય. ખૂબ વ્યાજબી ભાવમાં તમને મળી જાય. સારું. થેન્ક યુ, થેન્ક્સ ફોર જોઈનિંગ. ચલો, થેન્ક યુ. આગળ ઘૂમીએ. માછલીઓ જો કેટલી બધી છે. ગોલ્ડન ફિશ બહુ હલનચલન ન કરે, હાલ શાંત જ ઊભી રહે. બહુ જાજી હલનચલન કરતી નથી. ભાઈ પાછળથી બહાર નીકળો. બહુ મોટો બધો કેકડો. બીજું તો શું નામ હોય ખબર નથી. જોઈએ લો. હાય, એને એન્ટેના જોઈ લ્યો. હલે સમુદ્રની અંદર કેવી દુનિયા હોય છે. મેનગ્રોવ બતાવવામાં આવ્યું છે. આર્ટિફિશિયલ એટલે કે પ્લાસ્ટિકનું જ છે આખું. પણ તમને એમ થાય કે રિયલમાં તમે મેનગ્રોવ દરિયાની અંદર ઝાડવાઓની વચ્ચે માછલી હોય એવું લાગે. સ્ટાર ફિશ આપણે જામનગરમાં દેખાય છે તે વસ્તુ તમે અત્યાર સુધી જે આપણે નીચેથી જોયું એ વસ્તુ ઉપરથી દેખાય છે. અહીંયા ઉપરથી પણ તમે જોઈ શકો. વાવ, માછલી જાય. આખું વાવ. જે પણ વસ્તુ આપણે નીચેથી જોઈએ એ જ વસ્તુ અહીંયા ઉપર છે. નીચે ઓલી ટર્નલ જોઈ આપણે, જોઈ. ઉપરથી અને નીચેથી તો જોઈ શકો તમે આમ સાઈડમાં, પણ ઉપરથી નીચે જોવું હોય તોય જોવું. આખો કાચ
દેખાય? Do not touch the water or reach between the અંતે અહીંયા એક્વેરિયમમાં એક્ઝિટનું આવી ગયું ને ખૂબ જ સારું સ્લોગન સાથે એક્ઝિટ થાય છે કે એવરી ચાઇલ્ડ ઇઝ અ આર્ટિસ્ટ, ને કે દરેક બાળક છે તે કલાકાર છે. ઇટ્સ ટ્રુ. લાસ્ટ ગેલેરી એક્ઝિટ થવા માટે